હર મહાદેવ, જય ગાયત્રી। વાસ્તુ અનુસાર મંદિર, આપણા ગૃહની અંદર મંદિર, તો મંદિરની અંદર કયો કલર હોવો જોઈએ? તો મંદિર જો આરસનું હોય તો સફેદ કલર જ હોય, એ તો છે જ તે। પણ જો લાકડાનો છે, શાગનો હોય, શીશમનો હોય, તો લોકો એની અંદર કલર કરે છે। તો એ કલરની અંદર લાલ રંગ ક્યારે ન હોવો જોઈએ। મંદિરની પાછળની જે દિવાલ છે એનો કલર પણ લાલ ક્યારે ન હોવો જોઈએ। તો પૂજા રૂમની અંદર જો ઉપરની જે છત હોય, જે પૂજા ઘરમાં, તો એનો કલર કયો હોવો જોઈએ? તો સંધ્યા ટાઈમે સૂર્ય અસ્ત થતો હોય ને જે રંગ હોય છે આછો કેસરી, જેને અંગ્રેજીમાં સિલ્વર ઓરેન્જ પણ કહે છે, એ કલર હોવો જોઈએ। પૂજા ઘરની અંદર જો તમે દેવી દેવતાઓના સ્થાપન કર્યા હોય તો એ સ્થાપનની અંદર પણ લાલ હોય તો નીચે રાખવું, ઉપર સફેદ રાખવું, કાં તો પીળું રાખવું, કાં તો ક્રીમ રાખવું। આ કલરથી તમને એટલો સારો એવો અનુભવ થશે। મંદિરની અંદર ઉર્જાવાન દેવી દેવતાઓની મૂર્તિની અંદર જ્યારે ધીરે ધીરે પૂજા થશે એમ પ્રાણ પુરાતા જશે એવું લાગશે। ઘરની અંદર ખુશ અને રાજી ના ધીરે 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 સમાચાર આવતા જશે અને આપની એકાગ્રતા ત્યાં વધતી જશે। નિત્ય પ્રતિદિન જ્યારે જેમ કોઈ વસ્તુ લાવીએ છીએ અને એને જો મૂકી રાખીએ તો એ ખરાબ થતી જાય છે, એમ જ નિત્ય પ્રતિદિન દેવી દેવતાઓને સ્નાનાથી પરવારી અને એની પૂજન અર્ચન નિત્ય ક્રમ કરવું। મંત્રનું ઉચ્ચારણ આવડે તો કરવું, ન આવડે તો હૃદયના ભાવથી ભક્તિ કરવી, તો ઘણા એવા સારા પરિણામો આવશે અને ઘણું એવું સારું રિઝલ્ટ પણ તમને મળશે। લાલ વસ્તુની અંદર, કપડાની અંદર બાંધી અને કોઈ શ્રીફળ કે ઇત્યાદિ પણ પૂજા ગ્રહની અંદર, પૂજા ગૃહમાં કે મંદિરમાં મૂકવું નહીં। કારણ કે લાલ કલર જે છે એ આમ જોવા જઈએ તો એક એવી ઉર્જાનું પ્રતીક છે અને અંગ્રેજીમાં કહેવા જાય તો એ ફાયરનું પ્રતીક છે। તે માટે તેનાથી બને એટલું બચવું। હર મહાદેવ, જય ગાયત્રી।